નમસ્કાર મિત્રો, જો તમારે ગુજરાતના એવા રાજકોટ શહેરથી ઉજ્જૈન જવું હોય તો આજના વિડીયોમાં હું તમને રાજકોટથી ચાલતી એવી બધી ટ્રેનોની સંપૂર્ણ માહિતી આપી દઈશ કે જે ઉજ્જૈન માટે અહીંયા ચાલતી હોય છે. અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે શું હોય છે આ ટ્રેનોમાં ટાઈમિંગ અને આ ટ્રેન ટોટલ કેટલા વાગે રાજકોટથી ચાલે છે અને આપણને કેટલા વાગે ઉજ્જૈન પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનમાં જો આપણે સફર કરીને ઉજ્જૈન જઈએ છીએ તો આ ટ્રેનમાં આપણને એક વ્યક્તિનું ભાડું કેટલું લાગશે એ પણ જાણીશું. એટલે વિડીયો તમે અમારો આ શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો થયા પછી જે તમારે પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યો, જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, જેથી અમારા બધા નવા વિડીયો એ તમને પહેલા જોવા મળે. અને વાત કરું આ ટ્રેનોમાં પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ સોમનાથ જબલપુર એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ અહીંયા રાજકોટથી બપોરે 2:04 ચાલતી હોય છે. એ ટોટલ 12 કલાક અને 36 મિનિટ પછી આપણને ઉજ્જૈન એ રાત્રે 2:40 પહોંચાડતી હોય છે. અને આ જબલપુર એક્સપ્રેસ એ અહીંયા ખાલી અઠવાડિયામાં ટોટલ 5 દિવસ જ ચાલતી હોય છે. વાત કરું આ 5 દિવસની તો જેમાં રવિવાર, મંગળવાર, બુધવાર, શુક્રવાર અને ગુરુવાર જ રહેતા હોય છે. ટોટલ આ 5 દિવસ જ આ ટ્રેન અહીંયા આ રાજકોટથી ઉજ્જૈન માટે ચાલતી હોય છે. અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને વેરાવળથી ઉજ્જૈન જવું હોય તો પણ તમે જઈ શકશો, કેમ કે આ ટ્રેન એ ગુજરાતમાં એવા વેરાવળથી જ ચાલતી હોય છે. કેમ કે સોમનાથથી ચાલતી આ ટ્રેન એ જબલપુર જતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 11,463 રહેતો હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને રાજકોટથી ઉજ્જૈન જાઓ છો તો આ ટ્રેનનું વાત કરું ભાડાની તો આ ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડું 380 રૂપિયા, 3D કોચનું ભાડું 945 રૂપિયા, 3 નું ભાડું અહીંયા 1,030 રૂપિયા અને 2 નું ભાડું અહીંયા 1,470 રૂપિયા જ એ લાગતું હોય છે. અને આ ટ્રેન ટોલ આટલા બધા શહેરોમાંથી પસાર થઈને એ ઉજ્જૈન જતી હોય છે. અને વાત કરું બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ ઓખા ગોરખપુર એક્સપ્રેસ અહીંયા રહેતું હોય છે. અને આ ટ્રેન અહીંયા રાજકોટથી વહેલી સવારે 4 વાગે ચાલે છે. એ ટોટલ 12 કલાક અને 5 મિનિટ પછી આપણને ઉજ્જૈન એ બપોરે 4:05 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન અહીંયા તમને ટોટલ અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલતી જોવા મળશે, એ પણ સોમવારે જ. અને જો તમારે સોમવારે આ ટ્રેનમાં સફર કરીને આવવું હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો. અને વાત કરું આ ટ્રેન નંબરની તો આ ટ્રેનનો નંબર એ 15,046 નંબર રહેતો હોય છે. અને વાત કરું આ ટ્રેનમાં ભાડાની તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 380 રૂપિયા, 3 એસીમાં 1,030 રૂપિયા, ફર્સ્ટ એસીમાં 1,465 રૂપિયા અને 2 નું ભાડું અહીંયા 1,770 રૂપિયા એ રહેતું હોય છે. અને આ ટ્રેન ટોલ ગુજરાતમાં આટલા બધા શહેરોમાંથી પસાર થઈને એ ઉજ્જૈન જતી હોય છે. અને વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ હાપા નહારલાગુન સ્પેશિયલ ટ્રેન એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ રાજકોટથી રાત્રે 2:11 ચાલતી હોય છે, જે ટોટલ 12 કલાક અને 56 મિનિટ પછી આપણને ઉજ્જૈન એ બપોરે 3:05 જ પહોંચાડતી હોય છે. અને વાત કરવા ટ્રેન નંબરની તો આ ટ્રેનનો નંબર એ 09525 રહેતો હોય છે, એટલે કે 09525. અને વાત કરું આ ટ્રેનના ભાડાની તો જો તમે આ ટ્રેનમાં સફર કરીને રાજકોટથી ઉજ્જૈન જાઓ છો તો આ ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડું એ 490 રૂપિયા, 3 નું ભાડું 130 રૂપિયા અને 2 નું ભાડું અહીંયા 1,890 રૂપિયા જ રહેતું હોય છે. અને આ ટ્રેન અહીંયા તમને ખાલી અઠવાડિયામાં એક જ ચાલતી જોવા મળશે, એ પણ બુધવારે. જો તમે બુધવારે સફર કરીને રાજકોટથી ઉજ્જૈન જવું હોય તો તમે આ ટ્રેન પસંદ કરી શકો છો. અને જોઈ શકો છો આ ટ્રેન એ ટોટલ આટલા બધા શહેરો પરથી પસાર થઈને એ ઉજ્જૈન આવતી હોય છે. અને વાત કરું ચોથી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ વેરાવળ ઇન્દોર એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ રાજકોટથી રાત્રે 2:15 ચાલતી હોય છે. ટોટલ 12 કલાક અને 35 મિનિટ પછી આપણને ઉજ્જૈન એ 2:50 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન અહીંયા તમને ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી જોવા મળશે, એ પણ ગુરુવારે. અને વાત કરું આ ટ્રેનમાં ભાડાની તો જો તમે આ ટ્રેનમાં સફર કરીને ઉજ્જૈન આવો છો તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 425 રૂપિયા, 3 એસીમાં 1,155 રૂપિયા, 2 એસીમાં 1,650 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું અહીંયા 1,765 રૂપિયા જ એ લાગતું હોય છે. અને વાત કરું પાંચમી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ સોમનાથ જબલપુર એક્સપ્રેસ રહેતું હોય છે, પરંતુ આ ટ્રેન એ અલગ રહેતી હોય છે, કેમ કે આ ટ્રેનનો નંબર એ બદલાઈને 11,465 થતો હોય છે. અને આ ટ્રેન એ રાજકોટથી બપોરે 2:04 ચાલતી હોય છે. ટોટલ 12 કલાક અને 36 મિનિટ પછી આપણને ઉજ્જૈન એ રાત્રે 2:40 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન અહીંયા તમને ખાલી અઠવાડિયામાં 2 દિવસ ચાલતી જોવા મળતી હોય છે, એક છે સોમવાર અને બીજું છે શનિવારે. અને જોઈ શકો છો આ ટ્રેન એ ટોટલ 8 શહેરો પરથી પસાર થઈને એ ઉજ્જૈન આવતી હોય છે.
અને વાત કરું આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું સ્લીપર ક્લાસ 380 રૂપિયા, 3E કોચ 945 રૂપિયા, 3 ટાયર એસી નો કોચ અહીંયા 1030 રૂપિયા, 2 ટાયર નું ભાડું અહીંયા 1470 રૂપિયા જ લાગતું હોય છે. અને આ ટ્રેનમાં એ તમને ફર્સ્ટ એસી જોવા મળે છે, જેનું ભાડું અહીંયા 2465 રૂપિયા જ રહેતું હોય છે. તમે આ ટોટલ આ 5 ટ્રેનોમાંથી કોઈ પણ ટ્રેનમાં સફર કરીને આરામથી રાજકોટથી ઉજ્જૈન આવી શકશો. અને જો તમારે રાજકોટ સફર કરીને ઉજ્જૈન ના આવવું હોય તો તમે નજીકના એવા સૌથી મોટા રેલવે સ્ટેશન એટલે કે અમદાવાદ પણ આવી શકશો. અને અમદાવાદથી તમને ઉજ્જૈનની આવી ઘણી બધી ટ્રેનો ચાલતી જોવા એ મળી જશે. એટલે તમે આ ટ્રેનમાં ક્યારે પણ સફર કરીને એ આરામથી ઉજ્જૈન આવી શકો છો. અને જો તમારે આ ટ્રેનો સાથે પૂછવું હોય તો એ મને કોમેન્ટમાં પૂછી શકો છો. હું એના તમને એ જરૂરથી આપીશ. મળી જવાના વિડીયોમાં. હર હર મહાદેવ.